જૂનાગઢના માંગરોળ તાલુકામાં વરસાદી તબાહી બાદ પાણીના નિકાલની કામગીરી શરૂ. વહીવટીતંત્ર મેદાનમાં. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી, અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતના માલસામાનને ભારે નુકસાન થયું છે. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા લોકોને દૈનિક જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયા બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી નહીં ઓસરતા સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આખરે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પમ્પિંગ મશીનો તેમજ અન્ય સાધનોની મદદથી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી લોકોને ઝડપથી રાહત મળી શકે. મહાવીર મચ્છીમાર સહકારી મંડળીનો હું પ્રમુખ છું. આપ જ્યાં પાછળ જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે અમારા જૂના ખારવાવાવ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે. હાલ આપ જોઈ રહ્યા છો, તંત્રએ અમને મદદ 100% કરી છે. આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે, અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો. આ જે વરસાદ પડ્યો, ઇતિહાસનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં પડેલો છે, જેના કારણે અમારા માંગરોળ બંદરની ખારવાની સાગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે. બધાના ઘરમાં અનાજ, ઇલેક્ટ્રિક સામાનને ખૂબ નુકસાન થયું છે. અહીંયા 3 દિવસથી તંત્ર અને સમાજ સાથે રહી અને ખૂબ મહેનત કરી અને અહીંયાથી પાણી કાઢવાની મહેનત કરી રહ્યું છે. સરકારને મારી વિનંતી છે કે આનું, મામલતદાર સાહેબે આજે અમને મળવા આવ્યા હતા, અમે એની સાથે રજૂઆત કરી કે લોકોનું ખૂબ નુકસાની થઈ છે, અનાજ બગડી ગયેલું છે, તો સર્વે કરાવી અને લોકોને રાહત થાય એવી સરકાર પાસે આપણે જાણીએ છીએ માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો. પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી. તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે. કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા. હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ, 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે. 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે.